નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીમાં આજરોજ ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પ્રાંત અધિકારીની કચેરી ખાતે ચહલપહલ જોવા મળી। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો ભરી પોતપોતાની જીતના દાવા કર્યા। ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો। પાર્ટી દ્વારા ઉમેદવારી જાહેર થતાં જ ટિકિટથી વંચિત રહેલા વિરોધ પક્ષના પૂર્વ નેતા શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાડાએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા। નગર સેવા સદનના વોર્ડ નંબર 9 માં સતત 6 ટર્મથી ચૂંટાતા સતીશ મિસ્ત્રીએ ભાજપમાં ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી। ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલથી નારાજ કાર્યકરો ભાજપ અને કોંગ્રેસનો પકડી રહ્યા છે હાથ। અગાઉ પૂર્વ શહેર પ્રમુખ બાદ હવે આગેવાનો અને કાર્યકરો પણ ઝાડુ છોડી કેસરીઓ અને પંજા તરફ। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની નીતિ રીતિ સામે અસંતુષ્ટ કાર્યકરો આપને કહી રહ્યા છે અલવિદા। ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ 2 બેઠક પર ભાજપની બિનહરીફ જીત। અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા। અંકલેશ્વરમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાયા। ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીમાં આજરોજ ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે પ્રાંત અધિકારીની કચેરી ખાતે ભારે ચહલપહલ જોવા મળી હતી। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો ભરી પોતાના જીતના દાવા રજૂ કર્યા હતા। ભરૂચ જિલ્લામાં આગામી 26મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી ભરૂચ શહેર સહિત જિલ્લામાં રાજકીય ચહલપહલ જોવા મળી હતી। ભાજપ દ્વારા ગતરોજ મોડી રાત્રે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, જેના આધારે આજે પાર્ટીના ઉમેદવારો મોટી સંખ્યામાં સમર્થકો સાથે કલેક્ટર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીએ ઉમેદવારી નોંધાવવા આવી પહોંચ્યા હતા। ભરૂચ નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારી પત્રો પ્રાંત અધિકારીની કચેરીમાં ભરવામાં આવ્યા હતા, જ્યારે ભરૂચ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની બેઠકના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો તાલુકા પંચાયત કચેરી ખાતે ભર્યા હતા। કોંગ્રેસ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરી ન હતી, જોકે ઉમેદવારોને મૌખિક સૂચના અપાતા તેઓએ પણ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પર્વ 2026 અંતર્ગત ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માંથી અમો 4 ઉમેદવાર પર ભારતીય જનતા પાર્ટીએ પસંદગી ઉતારી છે। હું હેમેન્દ્ર પ્રજાપતિ, પ્રજ્ઞેશભાઈ પટેલ, દક્ષાબેન વસાવા અને જિગ્નેશાબેન પટેલ। પહેલાં તો અમારી પસંદગી ઉતારી તે બદલ અમે પ્રદેશ મોવડી મંડળનો, જિલ્લા મોવડી મંડળનો, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા તથા તમામ કાર્યકરો અને તમામ હોદ્દેદારોનો અમે આભાર માનીએ છીએ। આજ રોજ વોર્ડ નંબર 1 માંથી કોંગ્રેસ પક્ષમાંથી મેં ઉમેદવારી પત્ર ભર્યું છે। મારી સાથે રાબિયાબેન દાઉદભાઈ પટેલે પણ ઉમેદવારી પત્ર ભર્યું છે। જનતાના જે પ્રશ્નો છે વણ ઉકેલ્યા છે। 30 વર્ષના શાસનમાં, શાસન તો ના કહેવાય, કુશાસન જ કહેવાય કે દર 2 મહિને રોડ પર ખાડા પડી જાય, એના પર લીપાપોતી થાય, ફરીથી રોડ સરફેસિંગ થાય અને એ બધી મલાઈ કોના ખિસ્સામાં જાય છે એ આપ સૌને ખબર છે। એને રોકવા માટે અમે તત્પર છીએ અને સુખાકારી કઈ રીતે ભરૂચની શહેરની જનતાને વધારે મળે, એમની જે ટેક્સના પૈસા છે એ પૈસાનું પૂરેપૂરું વળતર મળે, એના માટે અમે તનતોડ પ્રયત્ન કરીશું અને 100% અમે સત્તામાં આવીશું તો જે પાછલા એમના જે કુકર્મો છે એના પર જે યોગ્ય કાર્યવાહી કરવાની થશે તે અમે કરવાનો ટ્રાય કરીશું। આ સાથે આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો પણ પોતાની દાવેદારી નોંધાવવા માટે ભારે ઉમંગ સાથે આગળ આવ્યા હતા। ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 9 માંથી સતત 6 ટર્મથી ચૂંટાતા આવતા સતીશભાઈ મિસ્ત્રીએ આ વખતે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। તેઓ 3 વખત ભાજપમાંથી અને 3 વખત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવે છે। જો કે જીત મળ્યા બાદ તેઓ ભાજપને ટેકો જાહેર કરે છે। મારું નામ સતીશ કાનજીભાઈ મિસ્ત્રી, વોર્ડ નંબર 9 માંથી સતત 7મી વાર ઉમેદવારી કરું છું। આ 4થી વખત અપક્ષ ઉમેદવારી કરું છું। આજ રોજ હું મારા કાર્યકરો સાથે ફોર્મ ભરવા આવેલ છું। વોર્ડ નંબર 9ના વિસ્તારના લોકોની માંગ અને લોકોના એના હિસાબે મારે તાત્કાલિક ફોર્મ ભરવું પડે એમ છે, એટલે હું લોકોની લાગણીને ધ્યાન રાખું, હું અપક્ષ તરીકે ઉમેદવારી ભરું છું ને 100% જીતીશ, એમાં મને કોઈ શંકાના સ્થાન નથી।
કોઈ પણ ગમે તે આવે હું 100% જીતીશ. આ મારું 7મીનું છે. હું 3 વખત અગાઉ અપક્ષ જીતેલો છે, 3 વખત ભારતીય જનતા પાર્ટીમાં જીતેલો છે અને ફરી આ વખત અપક્ષ છું. મારા વોર્ડના 9 લોકોની જનતાનો મને સદાય આશીર્વાદ છે. હું સદા કામ કરતો રહીશ એમના માટે. ભારત માતા કી જય. હવે ભાઈ તો પક્ષનો વિષય છે, હવે એ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ઉમેદવારને લઈને ભારે ઉત્તેજના જોવા મળી હતી. કોંગ્રેસે આ વખતે વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાને ટિકિટ ન આપી કુતબુદ્દીન શેખને ટિકિટ આપી છે. ત્યારે કુતબુદ્દીન શેખે તેમની પેનલ સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને તેમની જીતના દાવાઓ કર્યા હતા. આજરોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે વોર્ડ નંબર 2માં ભરૂચ જિલ્લા પ્રમુખ, ભરૂચ શહેર પ્રમુખ અને ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ શ્રી ચાવડા સાહેબે જ્યારે વોર્ડ નંબર 2માં અમારી ઉપર જે મેન્ડેટ આપેલો છે, અમે ચોક્કસથી જંગી બહુમતીથી જીતીશું અને સમાજની સેવા કરીશું, લોકોની સેવા કરીશું અને નગરપાલિકાના લગતા જે કંઈ કામો છે, રોડ, રસ્તા, ગટર લાઈન અને જે કંઈ પણ બાકી રહી ગયેલા કામો છે, અમારા અગાઉના જે કાઉન્સિલરો હતા એમને પણ ઘણા સારા કામ કરેલા છે અને એમના બાકીના રહી ગયેલા કામ ચોક્કસથી અમે જીતીને પૂર્ણ કરીશું એવી અમારી અપેક્ષાઓ છે. તમામ પક્ષોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે રેલીના માહોલમાં કચેરીએ આવી પહોંચતા સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ઉમેદવારીના અંતિમ દિવસે ભીડ અને સંભવિત ગડબડને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ દ્વારા કલેક્ટર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય બાબત એ છે કે આવનારી 26 એપ્રિલની ચૂંટણીને લઈને હવે રાજકીય પક્ષો અંતિમ તૈયારીમાં લાગી ગયા છે અને આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની સંભાવના છે. ભરૂચ શહેરના સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે. પાર્ટી દ્વારા ઉમેદવારી જાહેર થતાં ટિકિટથી વંચિત રહેલા વિરોધ પક્ષના પૂર્વ નેતા શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા રાજકીય માહોલ ગરમાયો છે. મળતી માહિતી મુજબ બંને નેતાઓએ સવારે મીડિયા સમક્ષ કોંગ્રેસ સાથે જ રહેવાનું અને પાર્ટી પ્રત્યે વફાદાર રહેવાનું નિવેદન આપ્યું હતું. જોકે બાદમાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. કોંગ્રેસ દ્વારા આ બેઠક માટે કુતુબુદ્દીન ઉર્ફે કરણ પટેલે સત્તાવાર ટિકિટ આપવામાં આવી છે, જેના કારણે અસંતોષ દાવેદારોમાં નારાજગી ફાટી નીકળી હોવાનું માનવામાં આવે છે. અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ પણ શમશાદ અલી સૈયદે પોતે કોંગ્રેસના જ સૈનિક હોવાનો દાવો કર્યો હતો, જે નિવેદન ઘણું ગૂંચવણ ઊભી કરે છે. મારા મીડિયાના મિત્રો અને મારી ભરૂચની પ્રજાને ખબર છે કે શમશાદ અલી સૈયદ એ કોંગ્રેસનું ખૂન છે અને કોંગ્રેસનું ખૂન સદાકાળ રહેવાનું છે. મારા પાર્ટીનો આદેશ સર આંખો પર, શહેર કોંગ્રેસ સમિતિનો ઓર્ડર સર આંખો પર, એટલે વધુ વિગતમાં તમને નહીં કહી શકું, પણ પાર્ટી મારા માટે સર્વોપરી છે. આજે પણ ને આવતીકાલે પણ હું કોંગ્રેસનું ખૂન છું ને કોંગ્રેસનું ખૂન રહીશ. રાહુલ ગાંધી કહેશે કે આવતીકાલે શમશાદ સૈયદ મારું બેનર લગાવો તો હું બેનર લગાવવા રોડ પર ચાલ્યો જઈશ, ખુરશી પાથરો તો ખુરશી પાથરવા ચાલ્યો જઈશ. કોંગ્રેસ મારા માટે સર્વપ્રથમ. કોંગ્રેસ પાર્ટી મારા માટે સૌપ્રથમ કોંગ્રેસનો આદેશ સર આંખો પર. કોંગ્રેસનો આદેશ સર આંખો પર. કોંગ્રેસ પાર્ટી માટે હંમેશા લડ્યા છે. આજે બી કોંગ્રેસમાં છીએ અને કાલે બી કોંગ્રેસમાં છીએ અને કોંગ્રેસનું જ ખૂન છે અને કોંગ્રેસનું જ રહેવાનું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જિલ્લા પ્રમુખથી અસંતુષ્ટિને કારણે ભાજપ અને કોંગ્રેસમાં જોડાણ કરી રહ્યા છે. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સામે કાર્યકરો અને આગેવાનોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવીથી પ્રેરાઈને આપમાં ફરજ બજાવતા સૈનિકો જિલ્લા પ્રમુખ સામે અસંતોષ લઈને આપને અલવિદા કહી રહ્યા છે. અગાઉ આપના 2 પૂર્વ પ્રમુખો ભાજપમાં જોડાયા બાદ કેટલાય કાર્યકરો પણ ભાજપ અને કોંગ્રેસમાં જોડાયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તાણે જ આપના પાયાના કાર્યકરોની અવગણનાને લઈને તેઓમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે અને આવા આપ કાર્યકરો રાજીનામા આપીને ભાજપ અને કોંગ્રેસમાં સામેલ થઈ રહ્યા છે. ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ 2 બેઠક પર ભાજપની બિનહરીફ જીત નોંધાઈ હતી. ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ 2 બેઠક ઉપર ચૂંટણી પહેલા જ ભાજપને મોટી જીત મળી છે. ભાજપના ઉમેદવાર ચારુલબેન કૃણાલભાઈ પટેલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. મહત્વપૂર્ણ વાત એ છે કે આ બેઠક પર અન્ય કોઈપણ પક્ષ કે ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ દાખલ કરવામાં આવ્યું ન હતું, જેના કારણે ચારુલબેન પટેલનો વિજય નિશ્ચિત બની ગયો હતો. ચૂંટણી પહેલા જ મળેલી આ જીત ભાજપ માટે
મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જ્યારે વિરોધ પક્ષોની નિષ્ક્રિયતા પર પણ ચર્ચાઓ શરૂ થઈ છે. હું ચારુલબેન કુનાલભાઈ પટેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં તાલુકા પંચાયત ભરૂચ પાલેજ 2 માંથી ઉમેદવારી કરી હતી, જેમાં હું બિનહરીફ જાહેર થઈ છું. તેમાં ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદી સાહેબ, વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સાહેબનો ખૂબ ખૂબ આભાર, ને જે મારા વિસ્તારમાં કામ બાકી હશે એને પૂરો કરવાનો હું પ્રયત્ન કરીશ. આજે ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આજે ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકા મારા મત વિસ્તારમાં પાલેજ ગામ પાલેજ 2માં મારી ચારુલબેન નો ભવ્ય આજે એમની સામે કોઈ ઉમેદવાર પણ ભરી શક્યા નથી. તેથી એ વિસ્તારની જનતાને હું હૃદયપૂર્વક અભિનંદન આપું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યોથી જ આ ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં ચૂંટણીમાં પણ વિજયી રહેશે. ભરૂચ જિલ્લામાં ભરૂચ તાલુકાના પાલેજ 2 એમાં વાગરા વિધાનસભા મત વિસ્તારમાં ઉમેદવારી કરનાર ચારુલબેન કૃણાલભાઈ પટેલ આજે ફોર્મ ભર્યું અને અંતિમ સમય સુધી અન્ય કોઈ ભર્યું નથી, બીજા કોઈ હરીફ ઉમેદવારે, એટલે આજે એઓ બિનહરીફ જાહેર થયા છે. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. અંકલેશ્વરમાં નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ રહ્યો હતો. તાલુકા સેવા સદનમાં પ્રાંત અધિકારીની કચેરી ખાતે નગરપાલિકાના ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો દાખલ કર્યા હતા. નગરપાલિકાના 9 વોર્ડની યોજાનારી ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જેમાં અનેક દિગ્ગજોની ટિકિટ કપાઈ ગઈ છે, જ્યારે નવા યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપે નો રિપીટ થિયરી અપનાવતા માત્ર 8 ઉમેદવારોને જ ફરી એક વખત ટિકિટ આપી છે. ભાજપે શહેર ભાજપના પ્રમુખ રહી ચૂકેલા નરેન્દ્ર પટેલને વોર્ડ નંબર 3માંથી ટિકિટ આપી ઉમેદવારી કરાવી હતી. આજરોજ અંકલેશ્વર નગરપાલિકા ચૂંટણી 2026 અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકાના 36 ઉમેદવારશ્રીઓ દ્વારા આજરોજ એસડીએમ કચેરી ખાતે અમે ફોર્મ ભરી રહ્યા છે. ત્યારે અમારા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ જિલ્લા મોવડી મંડળ, શહેર સંગઠન અને ગુજરાત પ્રદેશ સંગઠનનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ. તેમજ સાથે 36 સભ્ય ચૂંટાઈને અમે નગરપાલિકા ખાતે સેવાનું કામ કરીશું. થઈને ચૂંટણી અધિકારી સાહેબને અમે આપ્યા છે. અંકલેશ્વરને જાહેર જનતાને એટલું નમ્ર આમંત્રણ કરીએ છીએ કે અમે 1 થી 9 વોર્ડમાં અમે ફૂલ જંગી બહુમતીથી જીતવા તત્પર છે અને જાહેર જનતાને પણ ખબર છે કે કયા કયા વિકાસો થયા છે અંકલેશ્વરમાં, ભરૂચ જિલ્લામાં તેમજ ગુજરાતમાં. વિકાસ થયા, બીજા કોઈ કામ થયા નથી અંકલેશ્વરમાં. જય માતાજી, જય ભારત માતાજી. તો બીજી તરફ નગરપાલિકામાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે આવીને ઉમેદવારી નોંધાવી હતી. તમામ પક્ષોના ઉમેદવારો દ્વારા પોતાની જીત અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કચેરી વિસ્તારમાં આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026માં વોર્ડ નંબર 9 તરફથી અમારા સ્નેહી શ્રી શહીદભાઈ, હું પોતે, ખુશ્બુબેન અને હેમુબેન 4 ઉમેદવારોએ કોંગ્રેસનું મેન્ડેટ મેળવીને અમારી પેનલમાંથી અમે વોર્ડ નંબર 9માં ઉમેદવારી આજે નોંધાવી દીધી છે. એ સાથે સાથે અમે શહેરની પ્રજાને અને સાથે સાથે વોર્ડ નંબર 9ના તમામ રહીશોને એમની તકલીફો અને એમની સેવા કાર્ય માટે અમે સૌ કટિબદ્ધ છીએ. અંકલેશ્વરમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાયા હતા. તાલુકા પંચાયતની કુલ 26 બેઠક અને જિલ્લા પંચાયતની કુલ 6 બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ
ઉમેદવારી પત્ર ભરી પોતપોતાના જીતના દાવા કર્યા હતા. અંકલેશ્વરમાં તાલુકા પંચાયતની 26 બેઠકો અને જિલ્લા પંચાયતની 6 બેઠકોની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ રહ્યો હતો. તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો દાખલ કર્યા હતા. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે આવીને ઉમેદવારી નોંધાવી હતી. તમામ પક્ષોના ઉમેદવારો દ્વારા પોતાની જીત અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અરવિંદ પટેલ સહિતના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કચેરી વિસ્તાર આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી. સાથે જ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે આગામી દિવસોમાં ઉમેદવારી પત્રોની તપાસ અને પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ ચૂંટણી માટેનું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે. સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન આવ્યું ત્યારે અંકલેશ્વર તાલુકા પંચાયત, હાંસોદ તાલુકા પંચાયત અને અંકલેશ્વર નગરપાલિકા આ તમામ બેઠકો જે છે એ પૂર્ણ બહુમતીથી ભરિંદા પાર્ટીની જીત થવાની છે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. ભૂતકાળમાં પણ અંકલેશ્વર નગરપાલિકા હોય, અંકલેશ્વર તાલુકા પંચાયત હોય, હાંસોદ તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતની 8 સીટ હોય, તમામ સીટો ભરિંદા પાર્ટીની પાસે હતી. અને આ ઇલેક્શનની અંદર પણ જે પ્રકારે ભરિંદા પાર્ટીના શાસનની અંદર આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના સાનિધ્યની અંદર જે પ્રકારે આખા દેશની અંદર એમાં પણ ખાસ કરીને ગુજરાતની અંદર પણ જે કામ થઈ રહ્યા છે એમાં રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી એવા હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર આ ગુજરાતની અંદર જે અમારા પ્રદેશ ભરિંદા પાર્ટીના પ્રમુખશ્રી એવા જગદીશભાઈ વિશ્વકર્માજીના સાનિધ્યની અંદર સમગ્ર ભરૂચ જિલ્લામાં તો ખરું જ, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર ફરીથી ભરિંદા પાર્ટીનો ઝંડો લહેરાવવાનો છે. અને તમામ લોકો જે ભૂતકાળની જે કામો થયા છે એ કામોથી પણ સૌ વાકેફ જ છે. સિસોદરા તાલુકા પંચાયત સીટ પરથી હું મારી ઉમેદવારી અરવિંદભાઈ નારણભાઈ પટેલ ઉમેદવારી નોંધાવી છે અને ફોર્મ ભર્યું છે. જેના સંદર્ભમાં હું ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંચય મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે ભરૂચ જિલ્લાને હોદ્દેદારો સબનો આભાર માનું છું અને હું આ સીટ જંગી બહુમતીથી જીતીશ. આજ રોજ ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ જિલ્લા સંજાલી સીટ ઉપર મને પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે. જે બદલ હું ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સંજાલી સીટ હું જંગી બહુમતીથી જીતીને એમને પુષ્પ અર્પણ કરીશ. ચૂંટણી નજીક આવતા પક્ષ પલટાની પ્રવૃત્તિમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે, કારણ કે પાર્ટીના આશરે 25 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને મહામંત્રી પરેશ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં નવા કાર્યકરોનું સ્વાગત કરાયું હતું. આગેવાનો દ્વારા પાર્ટીની નીતિઓ અને વિકાસના કાર્યોથી માહિતગાર કરી નવા જોડાયેલા સભ્યોને આવનારી ચૂંટણીમાં સક્રિય રીતે જોડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે જિલ્લામાં ચૂંટણી પૂર્વેનું રાજકારણ વધુ ગરમાયું છે. આવનારા દિવસોમાં આવા પક્ષપલટા વધુ તેજ થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. મારું નામ હિતેશ કુમાર મહેન્દ્રભાઈ વસાવા છે. હું હાલ અંકલેશ્વર તાલુકા આમ આદમી પાર્ટી ASPS પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતો હતો. તેના પરથી હું રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને ઇન્સ્પાયર થઈને હું આજે મારા સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા જઈ રહ્યો છું અને થઈ ગયો છું. ક્યાંક ને ક્યાંક અહીંયા આમ આદમી પાર્ટીમાં પોતાના જે કાર્યકર્તાઓ છે, જે સક્રિય છે, જે ગ્રાઉન્ડ લેવલ પર મહેનત કરી રહ્યા છે, એ લોકોની કોઈ વેલ્યુ નથી અને પોતાનો કોઈ ફાયદો શોધી રહ્યા છે આ લોકો, મોટા નેતાઓ. એટલા માટે અમે નારાજ થઈને અને ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જ્યાં છેવાડાના નાનામાં નાના માણસ સુધી એમની વિચારધારા સારી છે અને બધા માણસને સારો એવો સપોર્ટ મળી રહ્યો છે. એટલા માટે અમે જોડાઈએ છીએ. ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધા અને સન્માન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન બામસેફ ઇન્સાફ BMG સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચર રાઠોડ, બામસેફ ગુજરાતના મહાસચિવ શાંતિલાલ રાઠોડ, બામસેફ ભરૂચના મનીષ પરમાર, ઇન્સાફ સંગઠનના રાષ્ટ્રીય સચિવ મોહન પરમાર તથા ઇન્સાફ ભરૂચના પ્રમુખ અશોક મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ જ્યોતિરાવ ફૂલેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના સમાજ સુધારક કાર્યોને યાદ કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન તેમના શિક્ષણ ક્ષેત્રે આપેલા યોગદાન અને સમાનતા સંદેશને વિશેષ રીતે ઉજાગર કરવામાં આવ્યો હતો. અંતે આયોજકો દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું, જેમાં મહાત્મા ફૂલેના વિચારોને આજના સમયમાં પણ અમલમાં લાવવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો અને સમાજમાં સમાનતા તથા શિક્ષણના પ્રચાર માટે સૌને આગળ આવવા અપીલ કરવામાં આવી હતી. આજરોજ ભરૂચ મુકામે સ્ટેચ્યુ પાર્ક ખાતે મહાત્મા જ્યોતિરાવ ફૂલેની 200મી જન્મજયંતિ નિમિત્તે બામસેફ ઇન્સામ અને બીએફજી ગ્રુપના કાર્યકર્તાઓ એકત્ર થઈ ફુલાર વિધિ કરવામાં આવી અને મહાત્મા જ્યોતિરાવ ફૂલેના જે કાર્યોને યાદ કરી આજે એમની જે જન્મજયંતિ ઉજવવામાં આવી છે. પૂરા દેશમાં આજે શાન બાનથી એમની જન્મજયંતિની ઉજવવામાં આવી રહી છે. મહાત્મા જ્યોતિરાવ ફૂલે 1827માં મહારાષ્ટ્રમાં જન્મ લીધો અને તેઓએ નાની ઉંમરમાં 1848માં પહેલી શૈક્ષણિક સંકુલ મહિલાઓ માટે ચાલુ કરી અને જ્યોતિબા ફૂલે અને મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે ભેગા મળી શિક્ષણનો વ્યાપ વધાર્યો. સુધર સમાજને શિક્ષણ મળતું નહોતું, એને મહત્ત્વ આપી સુધર સમાજને ભણાવવાનું કાર્ય એમણે કર્યું અને આજે ભારત દેશમાં આપણે જે પણ મહિલાઓ ઉચ્ચ સ્થાને છે, રાષ્ટ્રપતિ હોય, કલેક્ટર હોય, ડીએસપી હોય, મુખ્યમંત્રી હોય કે કોઈ પણ ક્ષેત્રમાં હોય, એ જ્યોતિરાવ ફૂલેને આભારી છે. આમોદ નગરપાલિકાની આગામી ચૂંટણી હવે માત્ર સત્તાનો જંગ નથી રહી, પરંતુ વર્ષોથી ચાલી આવતી રાજકીય મોનોપોલી વિરુદ્ધનો લોકજવાબ બની ગઈ છે. અત્યાર સુધી આમોદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તારી સત્તા અને મારી સત્તાની સમજૂતીભરી રાજનીતિ ચાલતી હોવાના ચર્ચાઓ વચ્ચે આમ આદમી પાર્ટીએ વિધિવત એન્ટ્રી કરી પરંપરાગત રાજકીય પક્ષોના ગણિત બગાડી નાખ્યા છે. મામલતદાર કચેરીએ ઉમટેલી સમર્થકોની ભીડ સાક્ષી પૂરે છે કે આ વખતે આમોદમાં જનતા પક્ષ નહીં પણ વિકલ્પ શોધી રહી છે. ચૂંટણીના મેદાનમાં ઉતરેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રિયાઝભાઈ રાણાએ સ્થાપિત હિતો પર સીધા જ પ્રહાર કરતા જે કડવું સત્ય ઉચ્ચાર્યું છે તે આખા નગરમાં ભારે ચર્ચાનો વિષય બની રહ્યું છે. તેમણે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સત્તામાં હોય છે ત્યારે એકબીજાને મામા ફોઈ કે માસીના દીકરા બનીને રહે છે અને પડદા પાછળની આ સાંઠગાંઠમાં આમોદનો સામાન્ય નાગરિક પાયમાલ થઈ રહ્યો છે. આ આકરા શબ્દો વચ્ચે વર્ષોથી રાજકીય વગ ધરાવતા નેતાઓને વિચારતા કરી દીધા છે. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1માંથી યાસીનભાઈ દિવાન અને આસિફભાઈ રાજે, વોર્ડ નંબર 5માંથી રિયાઝભાઈ રાણા અને વોર્ડ નંબર 6માંથી યુસુફભાઈએ જંપલાવતા હવે જંગ ત્રિપાંખ્યો બન્યો છે. સાથે જ વિરોધ છાવણીમાં ભારે દોડધામ મચાવી છે. અત્યાર સુધી સુરક્ષિત મનાતા ગઢમાં હવે આપ ગાબડું પાડી રહ્યું છે. વોટ બેંકમાં થનારું વિભાજન કોને ડૂબાડશે અને કોને તારશે તે તડફડાટ બંને જૂના પક્ષોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. આમોદ પંથકમાં અત્યાર સુધી સૌથી ગરમ ચર્ચા કોંગ્રેસની ખખડધજ હાલત અને તેના આંતરિક યુખાની છે. નગરના ખૂણે ખૂણે એ જ વાત ચર્ચાઈ રહી છે કે કોંગ્રેસ હવે કોઈ સામે લડવા લાયક નથી રહી, કારણ કે તે પોતે જ પોતાના નેતાઓના અહમ અને લડાઈમાં કમજોર પડી ગઈ છે. ઇતિહાસ ગવા છે કે ગત ટર્મમાં પણ મેન્ડેટની વહેંચણીમાં થયેલી જૂથબંધીને કારણે કોંગ્રેસે સત્તા ગુમાવી પડી હતી. આટલી મોટી હાર બાદ પણ કોઈ બોધપાઠ લેવાના બદલે પાર્ટી હાઈકમાન્ડે સૌથી મોટો અને આઘાતજનક નિર્ણય લીધો છે. જે દિગ્ગજોએ પોતાની નારાજગી અને સ્વાર્થ માટે કોંગ્રેસને ઘરભેગી કરી હતી, જેમના કારણે પાર્ટી સત્તામાંથી બહાર થઈ ગઈ હતી. આજે એ જવાબદારોના હાથમાં આખા સંગઠનની કમાન સોંપવામાં આવી છે. કોંગ્રેસના આત્મઘાતી પગલાંથી પંથકના બુદ્ધિજીવી લોકો અને જાગૃત મતદારો પણ અવાક છે. લોકોમાં સ્પષ્ટ ચર્ચાઓ ચાલી રહી છે કે જો ગત વખત ડૂબાડનાર સુકાનીઓ જ ફરી વહાણ ચલાવશે તો આ વખતે પણ અંદરો અંદરની લડાઈ પાર્ટીને મોટું કદાચ છેલ્લું નુકસાન પહોંચાડશે. આમોદમાં હવે કોંગ્રેસ એક હારના ભયથી ધ્રુજતું સંગઠન બની ગયું છે, જે પોતાના જ કૂવાના બાવળથી ડરી રહ્યું છે. આમોદ નગરપાલિકાની આ ચૂંટણી હવે માત્ર સત્તા મેળવવાનો જંગ નથી, પરંતુ ભ્રષ્ટાચાર અને રાજકીય ગોઠવણો સામે જનતાના આક્રોશની કસોટી છે. 2026ની આ લડાઈ આમોદના ભવિષ્યનો નવો નકશો તૈયાર કરશે તે નક્કી છે. હવે જોવાનું એ રહેશે કે આમોદની સમજદાર જનતા વર્ષોની આ સાંઠગાંઠ તોડવામાં સફળ રહે છે કે કેમ. અત્યારે જે આવેલા છે અમારી સામે લડવા માટે, કોંગ્રેસ શું કે ભાજપ શું, બધા જ માસીના છોકરા હોય એમ મને લાગે છે. અને જે કોંગ્રેસમાં છે એ લોકો જ આગલી વખતે અપક્ષમાં રહીને કોંગ્રેસને હરાવવાનું કામ કરેલું એ લોકોએ જ, અને ભાજપના ખોળામાં બેસીને આગલા 5 વર્ષ એમને કોઈ કામ કરેલું નથી. પ્રજા સમક્ષ અમે પ્રશ્ન લઈને જતા હતા, એમને કહેતા હતા કે તમે વિરોધ પક્ષમાં બેઠા છો તો વિરોધ નોંધાવો, કે તે ઘડી એમનો એક જ જવાબ હતો કે પ્રજાને થાકવા દો. પ્રજા થાકશે તો જ આપણને મજા આવશે. એટલે અત્યારે મારી પબ્લિકને એક નમ્ર વિનંતી છે કે 5 વર્ષ એમને ખૂબ જ મજા લીધેલી છે. હવે આ છેલ્લા ઇલેક્શન આવેલું છે, આ દિવસો પબ્લિકના છે, એટલે પબ્લિક જોઈ વિચારીને પોતાના સારા ઉમેદવારને વોટ આપે અને સારા ઉમેદવારને જીતાડે. આમ આદમી પાર્ટીના નેતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીના દર્શન કરી ઉમેદવાર માટે રોડ શો કરતા દેખાયા હતા.
રાજપીપળા ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે વિવિધ પાર્ટીમાંથી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ઉલ્લેખનીય બાબત એ છે કે ભાજપ કે કોંગ્રેસ પાર્ટી કોઈપણ પ્રચાર કર્યા વિના પોતાના ઉમેદવારોને લઈને નર્મદા પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી નોંધાવવા આવી પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટી નાંદોદ વિધાનસભાના તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ઉમેદવારી ફોર્મ ભરવા માટેનો અમારો કાર્યક્રમ છે અને આ વિજય સંકલ્પ યાત્રામાં હજારોની સંખ્યામાં અમારા સમર્થકો, કાર્યકરો જોડાયેલા છે. એમની ઉપસ્થિતિ એમનો ઉત્સાહ બતાવી રહ્યો છે કે આવનારા દિવસોમાં નગરપાલિકા હોય કે નાંદોદ વિધાનસભાની 3 તાલુકા પંચાયત હોય કે નર્મદા જિલ્લા પંચાયત હોય એમાં પરિવર્તન આવી રહ્યું છે. ઝઘડિયા તાલુકા સેવા સદન ખાતે તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. ઝઘડિયા તાલુકા પંચાયતની 22 બેઠક અને જિલ્લા પંચાયતની 4 બેઠકો ચૂંટણીને લઈ આજે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ રહ્યો હતો. તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પત્રો દાખલ કર્યા હતા. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે આવીને ઉમેદવારી નોંધાવી હતી. તમામ પક્ષોના ઉમેદવારો દ્વારા પોતાની જીત અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઝઘડિયા ભાજપ દ્વારા તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો પર પોતાના ઉમેદવારો પાસે ઉમેદવારી પત્રો ભરાવ્યા હતા. આ પ્રસંગે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા અને માજી ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા 2026માં પણ ઝઘડિયા તાલુકામાં પંચાયત અને જિલ્લા પંચાયતમાં ફરી વખત ભાજપ સત્તા સંભાળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે અમે ઝઘડિયા વિધાનસભાની અંદર ઝઘડિયા તાલુકાની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ વાલિયા, નેત્રંગ તમામનો અમે ભારતીય જનતા પાર્ટીના અમે ઉમેદવારોનું આજે ફોર્મ ભર્યું છે. એની અંદર ખૂબ મોટી સંખ્યામાં અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ખૂબ ઉત્સાહ સાથે અને આ વખતે અમે 10 જિલ્લા પંચાયતની સીટો ભારતીય જનતા પાર્ટીની જીતવાના છે અને તાલુકા પંચાયત અમારી બનવાની છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે સૌ બધા જ લોકો આવ્યા છે. બધાનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. ભારત માતા કી જય. માંગરોળ તાલુકા પંચાયત માટે 67 ઉમેદવારી પત્રો તેમજ સુરત જિલ્લા પંચાયત માટે 18 ફોર્મ ભરાયા હતા. આગામી તારીખ 26/4/2026ના રોજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાનાર હોય જે અંતર્ગત માંગરોળમાં સુરત જિલ્લા પંચાયતની સીટ નાની નરોલી, માંગરોળ, પીપોદરા, કોસંબા, જંખવાવ માટે 18 તેમજ માંગરોળ તાલુકા પંચાયતની સીટ માટે 67 ઉમેદવારી ફોર્મ માંગરોળ મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે ભરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત ચૂંટણી અધિકારી HD કાછડ, તાલુકા પંચાયત મતદાર વિભાગ મામલતદાર ડોક્ટર HV ચાવડા, તાલુકા પંચાયત મતદાર વિભાગ તાલુકા વિકાસ અધિકારી હરદીપસિંહ ધરિયા, નાયબ મામલતદાર ચૂંટણી હરપાલસિંહ બારડ, પંકજભાઈ ચૌધરી, પ્રીતમભાઈ પરમાર, રાગીણીબેન ગામિત તેમજ તેઓના સ્ટાફની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના કુલ 18 અને તાલુકા પંચાયતના કુલ 67 ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. કચેરીના ગેટ ઉપર માંગરોળ પોલીસ દ્વારા ખૂબ સારો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઝઘડિયાના રાજપારડી પાસેથી કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમની રાજપારડી પોલીસે ધરપકડ કરી 2 ઈસમોને વોન્ટેડ જાહેર કરી ₹4,26,000 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજપારડી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર ઝઘડિયા તરફથી રાજપારડી તરફ આવી રહી હોવાની બાતમી મળી હતી. જે મળેલી બાતમીના આધારે રાજપારડી પોલીસે રાજપારડી નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન કાર આવતા તેને રોકી અંદર તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સુરતના શશિકાંતભાઈ ભીમાભાઈ રાવળની ધરપકડ કરી 1,11,000નો વિદેશી દારૂનો જથ્થો અને 3 લાખની કાર તેમજ એક મોબાઈલ મળી કુલ ₹4,26,000નો મુદ્દામાલ જપ્ત કરી અન્ય 2 ઈસમોને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીમાં આજરોજ ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પ્રાંત અધિકારીની કચેરી ખાતે ચહલપહલ જોવા મળી. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો ભરી પોતપોતાની જીતના દાવા કર્યા. ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો. પાર્ટી દ્વારા ઉમેદવારી જાહેર થતાં જ ટિકિટથી વંચિત રહેલા વિરોધ પક્ષના પૂર્વ નેતા શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાડાએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા. નગર સેવા સદનના વોર્ડ નંબર 9માં સતત 6 ટર્મથી ચૂંટાતા સતીશ મિસ્ત્રીએ ભાજપમાં ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી. ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલથી નારાજ કાર્યકરો ભાજપ અને કોંગ્રેસનો પકડી રહ્યા છે હાથ. અગાઉ પૂર્વ શહેર પ્રમુખ બાદ હવે આગેવાનો અને કાર્યકરો પણ ઝાડુ છોડી કેસરીઓ અને પંજા તરફ.
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની નીતિ રીતિ સામે અસંતુષ્ટ કાર્યકરો આપને કહી રહ્યા છે અલવિદા. ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ 2 બેઠક પર ભાજપની બિનહરીફ જીત. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા. અંકલેશ્વરમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાયા. તો આ આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.